મહાદેવ હર તો હર અને શ્રી મહાપુરાણ જ્ઞાન યજ્ઞ ખારવા સમાજ આપનું હાર્દિક સ્વાગત કરે છે અને આપણે જશું ત્યાં. હું મિત્રો આવી ગયો છું કથા મંડપ તરફ અને આ તમને જે દેખાય છે એ શિવકથાનું મંડપ છે, જ્યાંથી શિવકથા રસપાન થાય છે. ત્યાં હું નજીક જઈને તમને બતાવું. જો અહીંયાથી કથાનું રસપાન થાય છે. બાપુ છે શ્રી હર્ષગીરીદેવ બાપુ અને આંતરરાષ્ટ્રીય શિવકથાકાર છે. અને આ બધી વ્યવસ્થાઓ છે બેસવા માટેની, અને આ પણ બેસવાની વ્યવસ્થા છે VIP માટેની. જે લોકો નથી આવી શકતા એના માટેની પણ વ્યવસ્થા છે. ટીવીની અંદર લાઈવ પણ આવે છે, ચેનલ નંબર 119 ઉપર, અને મોબાઈલની અંદર પણ આવે છે. જે કથાનું રસપાન થાય છે એ આખું સમગ્ર દેખાડવામાં આવે છે. તો જોજો સમય મળે તો ચાલો હવે મળીએ. બાય. થાય છે તો એની સમતલતા રાખવા માટે અભિષેક મહાદેવને પ્રિય વાતાવરણને સુખ અને મનને પ્રતિકૂળ વાતાવરણને સુખ. સાહેબ આ મનનું ક્યાં ઠેકાણું? હા, ગુરુજીએ બહુ સરસ વાત કરી. મનવા માન કર્યું હવે જગત બાજુ ગતિ કરે છે, ચકડોળે ચડ્યું છે અને એ ચિત્તને ઉલટાવીને શિવ સાથે જોડવાનું છે. સીતાની બાજુમાં છે, લક્ષ્મણની બાજુમાં, રાધાજી કૃષ્ણની બાજુમાં છે, પણ મહાદેવ દેવાધિદેવ ભગવાન શંકરની પાછળ પાર્વતી માતા છે. એના માટે પાછી બાળકો જોઈએ. શેતાન નહીં, અમારે ત્યાં સંતોનું આગમન થાય એ સૌભાગ્ય ચિહ્ન છે સાહેબ. ક્ષેત્રો છે કે લાયસન્સ છે, અનુશાસનનું પ્રતીક. મારી માટે કોક છે, સેતુ હોય ને મારી ઉપર કોક ઘણી છે, મારું રક્ષણ કરનારો, મારું પોષણ કરનારો, મારું સંવર્ધન કરનારો, એવી ખબર પડે, જાણવું. હવે એ પ્લાસ્ટિક ના જેવી સાડી પહેરી એવા કરો, હાથમાં મગજ ન હોય અને નેલ તો કાપી 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 અને દાખલની જેવા કરીને એનો શું વાત છે? સરસ બીજાના ભોગર હોય અને એને કાપી 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 દાખલની નો આ પત્નીને લઈને પતિ બ્યુટી પાર્લરમાં જાય એટલે બીજા 2 કલાકોની બહાર છે ઓરો ડ્રેસ માં આવી જાય. બહારથી તો આપણે સુંદરતા માટે પણ એટલી મારા ઉપર કૃપા કરજે. શું કૃપા કરજે? કલર બદલી જાય અને જાંબુડિયો રંગ થઈ જાય, પછી એની કોઈ ટ્રીટમેન્ટ ન હોય. નો ટ્રીટમેન્ટ. મહાદેવ છે ને એ એટલે વર્ણભ્રષ્ટ, ધર્મભ્રષ્ટ અને કર્મભ્રષ્ટ થયેલો દેવરાજ ભગવાન શંકરની કથા સાંભળીને શ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત થયો. હરિ મહાદેવની કથા એનો પ્રભાવ અને સ્વભાવ. ये मानवा पाप कृतो दूराचार हताथना कामादि निरतम नित्यम प्रेमहि सुदमन. सूदजी महाराज આગળ કથાનું શ્રવણ સોનકાદી દિવસોમાં કરાવે છે. ये हमारी और तुम्हारी जीवन की कहानी है.
शिथिल अंग हो के बस एक दिन तुम्हारे फिर क्या होगा લાઈટ ધીરે ખોડિયાર થતી છે મારી પાછળ જે વાદ્યવૃંદ બિરાજે છે જેમનો સ્વર મેઘ સ્વર દરિયાની આગળ મેઘની એક કથા મેઘની વાણી મળે એવા રમેશ પરી ગોસ્વામીજી મારી બાજુમાં હાર્મોનિયમ ઉપર બિરાજે છે. આપણે એમને તાળીઓથી વધાવીએ. એમની સાથે નારીશ્વરના બેન શ્રી આરતી ગોસ્વામી સેવા આપે છે. તબલા પર કૌશિક દાણી ધારિયા, બેન્જોના ભાઈ દિનેશ વંદુર. આ બધાનો હૃદયથી થેન્ક યુ કહું અને વિશેષ કોઈ ઉદ્ઘોષણા વિના જેમને જેમને બાપુની ઘરે પધરામણી કરવી હોય તેઓ શ્રી આદરણીય બેન શ્રી મીનાબેનને પોતાના નામ લખાવી દે. પાર્થિવ શિવલિંગની પૂજા જેમને ખરવા સમાજ પરસોત્તમભાઈ, તો ખરવા સમાજ માંગરોળના એક બહુ મહત્વની વાત, મહાદેવ શિવનો ભક્ત હોય ને એમને રુદ્રાક્ષ છે. નહીં નફો નહીં ખોટથી આપણે મેન ગેટની બાજુમાં સ્ટોલ છે તો તમે એમાંથી શિવ પૂજનની સામગ્રી અને રુદ્રાક્ષ પણ લઈ શકો છો. આજની હવે પછીની પ્રસ્તુતિ એ स्वर व्यंजन अभ्यर्चना पूजा यजन मनन से व्यक्ति सर्वोत्तम सुख प्राप्त करता हुआ अंत में अक्षर ब्रह्म को ही प्राप्त होता है. वनस्पतयः शांति, विश्वे देवा शांति, ब्रह्म शांति. महादेव की आशुतोष शिव शंकर की